ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં તૈયાર થતા ભાવિ ડોક્ટરો કે જે મેડિકલ કોલેજમાં રહી પોતાની કારકિર્દી પૂર્ણ કરી રહ્યા છે. આ પૈકી જુનિયર ડોક્ટરોને તેના સિનિયર અને સાથી ડોક્ટરોના રેગિંગનો ભોગ બનવાની ઘટના સામે આવી છે. જેમાં મેડિકલ કોલેજ નજીકથી 3 ડોક્ટરોનું તેના 2 સિનિયર અને 5 સાથી તેમજ અન્ય 2 અજાણ્યા લોકોએ 2 કારમાં ગઈકાલે સવારે 10:30 કલાકે અપહરણ કરીને ઝવેર સર્કલ, પાણીની ટાંકી અને હિલ ડ્રાઈવ વિસ્તારમાં કારમાં લઈ જઈ બપોરે 3 કલાક સુધી ઢોર માર મારી તેની પાસેથી રૂપિયાની માંગણી કરી હતી. જેમાં રેગિંગનો ભોગ બનનાર ડોક્ટરોને અતિ ઢોર માર મારતા ત્રણેયને સર્ટી હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અપહરણ કરતા ડોક્ટરો ગાંજાના બંધાણી હોય અને ગાંજો વેચનાર લોકો પાસેથી બાકીમાં માલ લીધેલો હોય, જે રૂપિયા ચૂકવવા ભોગ બનનાર ત્રણેય જુનિયર ડોક્ટર પાસે ધાક ધમકી આપી બાદમાં અપહરણ કરી તેમજ દુષ્કર્મ આચરવાની ધમકી આપી ઢોર માર મારતા 9 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવા અંગેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યારે ભોગ બનનાર સ્ટુડન્ટ દ્વારા સર્ટી હોસ્પિટલના સત્તાધીશો અને સરકાર પાસે ન્યાયની માંગ સાથે આ કૃત્ય આચરનાર ડોક્ટરો અને અન્ય 2 મળી કુલ 9 લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પહેલા તો આપનો પરિચય. અક્ષયગીરી ગોસ્વામી, જનરલ સેક્રેટરી મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન, મેડિકલ કોલેજ ભાવનગર. અક્ષયગીરી, ખાસ આખી ઘટના શું બની છે, શું કહેશો પહેલાં? જી, આ ખૂબ જ નિંદનીય અને ખૂબ જ ગંભીર ઘટના છે. મને પણ જ્યારે પહેલી વખત જાણવા મળી તો મને પણ ખૂબ જ રડવું આવ્યું હતું. આ કોઈ મેડિકલ ફિલ્ડની અંદર રહેલો વ્યક્તિ કે જે મેડિકલ ફિલ્ડના વ્યક્તિને તે આ રીતે હેરાન કરે છે, મારામારી કરે છે, એની સાથે રેગિંગ કરે છે, એમની પાસેથી માંગણી કરે છે રૂપિયાની, મારામારી કરે છે, એમને એના મમ્મી પપ્પાને મારી નાખવાની ધમકીઓ આપે છે. આ ખૂબ જ દુઃખનીય છે, ખૂબ જ નિંદનીય છે અને ખૂબ ગંભીર છે. અહીંયા મેડિકલ કોલેજ ભાવનગરની અંદર અમને રહેવું હોય તો પણ અત્યારે અમને આ કેમ્પસ છે એ સેફ નથી લાગી રહ્યું. એક બહુ જ મહત્વની વસ્તુ છે કે ક્યાંક ને ક્યાંક કોઈ નશાના પદાર્થની વાત આવી રહી છે. જી, શું કહેશો? આ ઘટના જો તમને જણાવવામાં આવે તો આ ઘટના 6 તારીખના રોજ 10:30 પછીની ઘટના છે અને આ ઘટના દરમિયાન 7 મેડિકલ કોલેજના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અથવા તો તેમની બેચની સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ આ ઘટનાની સાથે સંકળાયેલા છે અને 2 એવા લોકો છે કે જે તે મેડિકો જેમની સાથે આરોપીઓની સાથે જે સંબંધ ધરાવતા હોય એવા લોકો હતા અને આ લોકો દ્વારા આ વિદ્યાર્થીઓને ખૂબ જ મારામારી કરવામાં આવી છે, ખૂબ જ એમને હેરાન કરવામાં આવ્યા છે, એમની સાથે ખૂબ જ ખરાબ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે, એમને રેગિંગ લેવામાં આવેલું છે એમના દ્વારા અને આ સંપૂર્ણ ઘટના દરમિયાન આ લોકો દ્વારા સંપૂર્ણ રીતે આમ નશાયુક્ત પદાર્થો, એટલે કે એમના દ્વારા જ કહેવામાં આવ્યું હતું કે આ ગાંજો છે, બરાબર, એટલે ગાંજાનું સેવન કરી રહ્યા હતા. ડૉક્ટરો જે છે એ ગાંજાનું સેવન કરી રહ્યા છે, અન્ય ડૉક્ટરો જે કે જુનિયર ડૉક્ટરો છે એની પાસેથી પૈસા જે છે એ માગી રહ્યા છે, એવી ઘટના છે કે શું છે? નહીં, એ બાબત ખોટી છે. તો આ ઘટના બનવા પાછળનું કારણ શું છે? ઘટના બનવા પાછળનું કારણ ખાલી ફક્ત ને ફક્ત એક સોશિયલ મીડિયાની પોસ્ટ છે જે વિવાદાસ્પદ બનાવવામાં આવેલી છે સામેના વ્યક્તિઓ દ્વારા. બાકી કોઈ પણ પ્રકારની વિવાદાસ્પદ પોસ્ટ મારા ધ્યાનમાં નથી આવેલી. આની અંદર મારામારી સિવાય કોઈ દુષ્કર્મ અને એ તદ્દન ખોટી બાબત છે. દુષ્કર્મ કરવામાં નથી આવેલું અથવા તો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરવામાં નથી આવેલું, પણ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરવા માટેની ધમકીઓ આપવામાં આવેલી છે કે જો તમે કોઈ પણ બાબતે આગળ જતાં અમારા સામે ફરિયાદ કરશો અથવા તો અમને કોઈ પણ દ્વારા કેવરાવશો તો તમારો શું હાલ થશે એ તમને પણ નહીં ધ્યાનમાં આવે. હાલ ડૉક્ટર જે છે એની સ્થિતિ કેવી છે, કેવી ઈજાઓ થઈ છે, દાખલા કરવા શું કહેશો? એ ખૂબ જ માનસિક રીતે કોઈ પણ વ્યક્તિ, હવે મારી સાથે થયું હોય તો હું પણ માનસિક રીતે ભાંગી જ જવાનો છું. એ લોકો ખૂબ જ માનસિક રીતે ભાંગી ગયેલા છે. એમનો જ્યારે પહેલી વખત સંપર્ક થયો ત્યારથી પણ માનસિક રીતે ભાંગી ગયેલા છે. એમને આ જે પ્રયત્ન કર્યો ફરિયાદ માટેનો એ જ એક ખૂબ જ અમારી માટે એક એમ કહેવાય કે અમારા ભાઈઓ છે એમની ઉપર એટલો બધો થયું છતાં પણ એ બીજા આવનારા લોકો માટે બચાવવા માટે આ એક પ્રયત્ન કરી રહ્યા છે. એની અંદર જો આવનારા સમયની અંદર ન્યાય મળે તો એ ખૂબ જ સારી વાત છે. બાકી એમને જે ઈજાઓ થઈ છે એ માનસિક, શારીરિક બધા પ્રકારની ઈજા થયેલી છે. જે ડૉક્ટરને હાલ માર મારવામાં આવ્યો છે, કેટલા લોકો જે છે એના દ્વારા માર મારવા, કેટલા લોકો છે? 9 લોકો આની અંદર અંદાજે હતા. આમાં પોલીસ ફરિયાદ કાર્યવાહી શું કરવામાં આવી છે? અત્યારે હાલની અંદર પોલીસની તજવીજ ત્યાં ચાલુ છે. પોલીસ દ્વારા ફરિયાદની બાબતે જે પણ તજવીજ લેવાની હોય એ ચાલુ છે.
તમારા મેડિકલ ક્ષેત્રની અંદર તમારા ડીન કે એ કોઈને આ બાબતની જાણ કરી છે કે કેમ? હાજી, આ બાબતે આજરોજ મેડિકલ કોલેજ ભાવનગર ખાતે એન્ટી રેગિંગની કમિટીને માહિતી અને તેમને ફરિયાદ પણ કરવામાં આવેલી છે. એમના દ્વારા પણ આવનારા સમયની અંદર તપાસ હાથમાં ધરવામાં આવશે. અને ખાસ બાબત એ છે કે આ સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ વખત મેડિકલ ફિલ્ડની અંદર થયેલો અથવા તો કોઈ પણ ફિલ્ડની અંદર થયેલો રેગિંગની ઘટના છે, અપહરણની ઘટના છે કે મારામારીની ઘટના છે કે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવાની ધમકીઓ આપવાની કૃત્યની ઘટના છે કે જેની અંદર એક ડૉક્ટર કે જે આવનારા સમયની અંદર એક સમાજને ઉપયોગી બનવાનો છે અને તેના દ્વારા જ આવી ઘટનાઓ કરવામાં આવે છે, તો એ ખૂબ જ નિંદનીય છે, ખૂબ જ દુઃખનીય છે અને ખૂબ જ ગંભીર ઘટના છે. આવનારા સમયની અંદર ડૉક્ટર પર કોણ વિશ્વાસ કરશે એ આ ઘટના ઉપરથી ખૂબ જ દુઃખ લાગી રહ્યું છે. મોટી સંખ્યામાં ડૉક્ટરો જે છે હાલ એકત્રિત થયા છો, શું માંગ રહેશે, કેવી કાર્યવાહી કરવાની માંગ જે કરવામાં આવી છે? દરેક વિદ્યાર્થીઓની એક જ લાગણી અને માગણી છે કે તાત્કાલિક ધોરણે આ એમની સાથે જે અન્યાય થયેલો છે એમને ન્યાય આપવામાં આવે. આ એક ખૂબ જ ગંભીર ગુનો થયેલો છે, તો એમના જે પણ તપાસ થતી હોય, કાયદાકીય રીતે જે પણ કડકમાં કડક સજા થઈ શકતી હોય અથવા તો તેમના દ્વારા જે પ્રેક્ટિસ આવનારા સમયની અંદર જો થતી હોય, થઈ ન શકતી હોય તો એની ઉપર કાર્યવાહી કરવામાં આવે.